રામ મંદિર અભિનંદન સંકલ્પ પર મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી। સંકલ્પમાં ભગવાન શ્રી રામનું 7 વખત નામ અને પીએમનું 11 વાર નામ લેવામાં આવ્યું તેવું કહ્યું છે અર્જુન મોઢવાડિયાએ। બંધારણીય માર્ગે મંદિરનું નિર્માણ થયું છે। રામ સૌના છે, એક રામ દશરથ કા બેટા, એક રામ જગ કા સારા તેવું પણ કહ્યું અર્જુન મોઢવાડિયાએ। મંદિર નિર્માણ માટેનો અંતિમ ચુકાદો મોદીના સમયમાં આવ્યો તેવું પણ કહ્યું। તેમના હાથમાં જશ હશે એટલે તેમના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેવી પણ વાત અર્જુન મોઢવાડિયાએ કરી છે। તો રામ મંદિર અભિનંદન સંકલ્પ અંગે અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી। સંકલ્પમાં ભગવાન શ્રી રામનું 7 વખત નામ લેવામાં આવ્યું જ્યારે કે પીએમનું 11 વાર નામ લેવાયું છે તેવું કહ્યું અર્જુન મોઢવાડિયાએ। બંધારણીય માર્ગે મંદિરનું નિર્માણ થયું છે। રામ સૌના છે, એક રામ દશરથ કા બેટા, એક રામ જગ કા સારા તેમ પણ તેમણે કહ્યું। મંદિર નિર્માણ માટેનો અંતિમ ચુકાદો મોદીના સમયમાં આવ્યો। તેમના હાથમાં જશ હશે એટલે તેમના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેવી પણ વાત અર્જુન મોઢવાડિયાએ કરી છે। તો રામ મંદિરના નિર્માણ અંગેના અભિનંદન સંકલ્પ અંગે અર્જુન મોઢવાડિયાએ આ નિવેદન આપ્યું છે। આ સંકલ્પની અંદર ભગવાન રામનું નામ 7 વાર જ્યારે કે પીએમનું નામ 11 વાર લેવાયું।